તારીખ 27 ડિસેમ્બરથી જે ઔદ્યોગિક વિસ્તારમાં ઉકાઈની જમણા કાંઠા કેનાલનું રિપેરિંગ જે ચાલે છે તેના અનુસંધાનમાં જે અત્યારે વસાહતમાં પાણી કાપ ચાલી રહ્યો છે એના ભાગરૂપે હજી તળાવમાં 19.5નું લેવલ છે અને ઝઘડિયાથી છેલ્લા 4-5 દિવસથી અમને 1.5 kgs પ્રેશરથી 150ના પ્રેશરથી અંદાજે 3 MLD પાણી મળી રહ્યું છે અને સાથે સાથે તળાવમાં બી પૂરતું લેવલ છે, એટલે જે પાણીની ઘટ પડવાની હતી એ લગભગ નહીં પડે અને આપણે 35 દિવસનો જે કાપ છે એ એકદમ વ્યવસ્થિત રીતે નું આયોજન કરેલ છે, એટલે કોઈ તકલીફ પડવાની છે નહીં. અને સૌએ મારી એક રિક્વેસ્ટ છે કે હાલના જે 35 દિવસનો પાણી કાપ છે એમાં સૌ થોડું પાણી નિયંત્રણમાં વાપરીએ, જેથી કરી અને આપણે ઉજળું ભવિષ્ય બનાવી શકીએ.